નમસ્તે મિત્રો, અને ફરી સ્વાગત છે આપ સૌનું. નમસ્તે. અમે એક નવી શ્રેણી સાથે પાછા આવ્યા છીએ. બ્રિટિશ રેલ સામ્રાજ્યની ગૂંજ. કચ્છ ગુર્જર ક્ષત્રિય મિસ્ત્રી રાય બહાદુર અને રાય સાહેબ. હા, અને આજે આપણે ફરી એકવાર ભારતીય રેલવે ઇતિહાસના એક ખૂબ જ સુવર્ણ પ્રકરણમાં સફર કરીશું. બરાબર. પ્રતિષ્ઠા, ચોકસાઈ અને અજાયબીની એક કે રેલ યાત્રા. આ આપણો બીજો હપ્તો છે. જેમાં આપણે કચ્છ ગુર્જર ક્ષત્રિય સમુદાયનો જે 150 વર્ષનો વારસો છે, ખાસ કરીને રેલવે નિર્માણમાં એની ઊંડાણપૂર્વક ચર્ચા કરી રહ્યા છીએ. હા, જે કે એટલે કે મિસ્ત્રીઓ જેમણે આધુનિક ભારતના રેલવે નેટવર્ક બનાવ્યા એમની વાત. અને આજે આપણું ધ્યાન છે એક શાહી નાયક પર, આપણી શાહી કે ઓળખ. રાય બહાદુર જગમલ રાજા ચૌહાણ, જે નાગોર, અલ્હાબાદ અને મુંબઈ સાથે જોડાયેલા હતા. ખરેખર પ્રભાવશાળી વ્યક્તિત્વ. આ ચર્ચા માટે આપણે મુખ્યત્વે વિકિપીડિયા, કે સમુદાયના રેલવે વારસા પરની નોંધો અને મને લાગે છે સૌથી મહત્વનું એમના પૌત્રએ લખેલા સંસ્મરણોનો આધાર લીધો છે. હા, એ સંસ્મરણો ઘણી અંગત વિગતો પૂરી પાડે છે. અમારો હેતુ એ જ છે કે રાય બહાદુર જગમલ રાજાનું જે બહુમુખી જીવન હતું, રેલવે કોન્ટ્રાક્ટર, ઉદ્યોગપતિ, સમાજ સુધારક, પરોપકારી, એ બધા પાસા ઉજાગર કરીએ. એમની સિદ્ધિઓ અને વારસાની ઊંડાણપૂર્વક વાત કરીએ. તો ચાલો શરૂઆત કરીએ એમના પ્રારંભિક જીવનથી. જગમલ રાજા ચૌહાણનો જન્મ 1887માં કચ્છનું નાઘેર એટલે કે નાગોર ગામ, કચ્છ ગુર્જર ક્ષત્રિય સમુદાયમાં. અને રસપ્રદ વાત એ છે કે એમનું ભણતર ફક્ત 5 ધોરણ સુધી જ. હા, અને માત્ર 12 વર્ષની ઉંમરે તો પિતાજીના રેલવે કોન્ટ્રાક્ટના ધંધામાં જોડાઈ ગયા. વિચાર કરો. બિલકુલ. અને એમના પિતા રાજા નારાયણ ચૌહાણ એ પણ કંઈ જેવી તેવી હસ્તી ન હતા. પોતે મોટા કોન્ટ્રાક્ટર હતા. હા, સાંભળ્યું છે કે 1903માં એમણે આગ્રામાં યમુના પુલ બનાવ્યો હતો મુરજી મેઘજી ચૌહાણ સાથે મળીને. બરાબર. એટલે જગમલ રાજાએ આ વારસો મતલબ બહુ નાની ઉંમરે સ્વીકાર્યો અને એમાં કુશળતા મેળવી. પુલ બાંધકામ હોય કે રેલ લાઇન નાખવી, એનું પ્રેક્ટિકલ જ્ઞાન એમને બહુ જ જલ્દી મળી ગયું. અને એ જ પાયો બન્યો એમની ભવિષ્યની સફળતાનો. ચોક્કસ. બ્રિટિશ ભારતના સૌથી પ્રતિષ્ઠિત રેલવે કોન્ટ્રાક્ટરોમાં એમની ગણના થતી હતી. એમની કારકિર્દી જોઈએ તો રેલવે અને બાંધકામ ક્ષેત્રે મોટા પ્રોજેક્ટ્સથી ભરેલી છે. શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં, ખરું ને? હા, શરૂઆત ત્યાંથી. 1904માં બુલંદશહેર હાપુર ટ્રેક, શાહદરા સહારનપુર ટ્રેક, આ બધા શરૂઆતના કામો હતા. જેણે એમની ક્ષમતા તરત જ દેખાડી દીધી. પણ આ તો મતલબ શરૂઆત હતી. એમની ખરી પ્રતિભા તો મોટા અને જટિલ પ્રોજેક્ટ્સમાં દેખાય. 1908માં અલ્હાબાદમાં ગંગા નદી પર રેલવે બ્રિજ એક મોટો પડકાર હતો. અને એ એમણે પાર પાડ્યો. પછી યમુના બ્રિજનું પણ કામ કર્યું ને? હા, અલ્હાબાદમાં જ 1911માં યમુના બ્રિજનું ડબલિંગ કર્યું અને પછી 1927માં તો એનું રીગર્ડરિંગ પણ કર્યું. પણ જે પ્રોજેક્ટ ખરેખર ઇતિહાસમાં નોંધાઈ ગયો એ હતો કલકત્તાનો બેલી બ્રિજ. હા, બેલી બ્રિજ, જે પછીથી વિલિંગ્ડન બ્રિજ તરીકે ઓળખાયો. 1926થી 32 સુધી બન્યો. એના વિશે કંઈક વધુ જણાવને. શું ખાસ હતું એમાં? જો, એ બ્રિજ એન્જિનિયરિંગની દૃષ્ટિએ એક કમાલ હતો. અને એનું ઉદ્ઘાટન કોણે કર્યું? ખુદ વાઇસરોય લોર્ડ વિલિંગ્ટને. ઓહ, એટલે જ નામ વિલિંગ્ટન બ્રિજ પડ્યું. બરાબર. અને કામ એટલું વખાણાયું કે બ્રિટિશ સરકારે એમના માનમાં બ્રિજ પરથી જે પહેલી ટ્રેન પસાર થઈ એનું નામ જગમલ રાજા હાવડા એક્સપ્રેસ રાખ્યું. અરે વાહ, આ તો બહુ મોટું સન્માન કહેવાય. ખરેખર. અને આજે પણ એ પુલના દરેક ગર્ડર પર તકતી લાગેલી છે, ઇરેક્શન એન્ડ કેસોનિંગ ડન બાય રાય બહાદુર જગમલ રાજા, અલ્હાબાદ. એ એમની કુશળતાની સાક્ષી પૂરે છે. અને લંડનની એન્જિનિયરિંગ સંસ્થાએ પણ નોંધ લીધી હતી એમ? હા, ઇન્સ્ટિટ્યુશન ઓફ સિવિલ એન્જિનિયર્સ. એમના કાર્યની નોંધ ત્યાં પણ લેવાઈ. આ સિવાય મુગલસરાય, ધનબાદ જેવા મોટા રેલવે યાર્ડનું વિસ્તરણ, કામનો વ્યાપ બહુ મોટો હતો. અને એ વાત પણ નોંધવા જેવી છે કે આ બધા મોટા કોન્ટ્રાક્ટમાં એમના ભાગીદારો, પેટા કોન્ટ્રાક્ટરો, એ બધા મોટાભાગે કે સમાજના જ હતા. સાચી વાત, સમાજને સાથે રાખીને ચાલ્યા. રેલવે સિવાય ડોક બાંધકામમાં પણ એમનું યોગદાન હતું. કલકત્તાનું કિંગ જોર્જ ડોકયાર્ડ. હા, એનું વિસ્તરણ કાર્ય. પણ એમની કુશળતા ખાલી એન્જિનિયરિંગ પૂરતી સીમિત નહોતી. સ્થાપત્યમાં પણ એટલો જ રસ અને આવડત. જેમ કે? કચ્છના મહારાવ ખેંગારજી ત્રીજા સાથે એમને ગાઢ સંબંધ.
કહેવાય છે કે મહારાવ મુંબઈ આવે ને હોટેલમાં ઉતરે એ જગમલ રાજાને ગમ્યું નહીં. અચ્છા. એમણે મહારાવને સમજાવ્યા કે મુંબઈમાં તમારો પોતાનો મહેલ હોવો જોઈએ અને પછી 1920ના દાયકામાં મુંબઈમાં બન્યો કચ્છ કેસલ અને એનું કામ કોણે સંભાળ્યું? જગમલ રાજાએ. વાહ! સંબંધો અને સ્થાપત્યનો કેવો સુમેળ! અને માંડવીનો વિજયવિલાસ પેલેસ, એમાં પણ એમની ભૂમિકા હતી? હા, ચોક્કસ. વિજયવિલાસ પેલેસ 1920થી 1929ના બાંધકામ અને દેખરેખમાં પણ એમનો સક્રિય ફાળો હતો. એટલું જ નહીં, 1932માં પેલો વિલિંગ્ટન બ્રિજ પૂરો થયો ને, એમની શાખ એટલી વધી ગઈ કે વાઇસરોયે પોતે નેપાળના રાણાને એમની ભલામણ કરી નેપાળના શાહી મહેલો અને મંદિરોના રિનોવેશન માટે. નેપાળમાં પણ? હા, અને એમણે કચ્છથી લગભગ 200 કુશળ કારીગરોની ટીમ નેપાળ મોકલી હતી. પછી માંડવીનો દરિયા મહેલ 1940માં બન્યો. એમાં પણ એમણે કચ્છના નિષ્ણાત મિસ્ત્રીઓની ટીમ મોકલી હતી. અને અલ્હાબાદમાં તો પોતાનો મહેલ બનાવ્યો, ભુજના પ્રાગ મહેલ જેવો જ દેખાતો. અદ્ભુત! રેલવે, પુલો, ડોકયાર્ડ, મહેલો, પણ તેઓ એક મોટા ઉદ્યોગપતિ પણ હતા, ખરું ને? ખાસ કરીને પેલો કાચ ઉદ્યોગ. બિલકુલ. જગમલ રાજાને ભારતમાં કાચ ઉદ્યોગના પ્રણેતા કહી શકાય. 1912માં અલ્હાબાદ ગ્લાસ ફેક્ટરી શરૂ કરી, પછી નૈની ગ્લાસ વર્ક્સ. અને ફેક્ટરી એટલી જાણીતી થઈ કે ગવર્નરે પણ મુલાકાત લીધી હતી. હા, 1919માં યુનાઇટેડ પ્રોવિન્સના લેફ્ટનન્ટ ગવર્નર સર હારકોટ બટલર પોતે નૈની ફેક્ટરી જોવા આવ્યા હતા. પછી તો એમણે આ ક્ષેત્રે વધુ વિકાસ કર્યો હશે. ચોક્કસ. અટક્યા નહીં. 1930માં બોમ્બે ગ્લાસ વર્ક્સ, 1932માં કલકત્તા પાસે રાજા ગ્લાસ વર્ક્સ. અને એમની આ કુશળતા અને યોગદાનની કદર રૂપે 1941માં લંડનની સોસાયટી ઓફ ગ્લાસ ટેકનોલોજીએ એમને ફેલોશિપ આપી. લંડનમાં ફેલોશિપ? તે તો વૈશ્વિક સ્તરે મોટી વાત કહેવાય. બહુ મોટી વાત. એમણે વિદેશથી કાચના નિષ્ણાતોને પણ બોલાવ્યા હતા, ઈસ્ટ ઇન્ડિયન રેલવેના ચીફ એન્જિનિયરની મદદથી. અને એમની અલ્હાબાદ ફેક્ટરી એશિયાની ટોચની ફેક્ટરી બની ગઈ હતી. લગભગ 5000 કામદારો ત્યાં કામ કરતા હતા. અને કાચ માટે જરૂરી સિલિકા પણ પોતાની ખાણમાંથી. હા, એ જ તેમની દીર્ઘદ્રષ્ટિ હતી. શંકરગઢ અને બરગઢમાં સિલિકાની ખાણો શરૂ કરી, મતલબ રો મટીરિયલથી લઈને ફિનિશ્ડ પ્રોડક્ટ સુધી. કાચ સિવાય બીજા કયા ઉદ્યોગોમાં એમણે હાથ અજમાવ્યો? એમની ઉદ્યોગ સાહસિકતાની કોઈ સીમા નહોતી. 1932માં ડેરોલમાં ગુજરાત પોટરી વર્ક્સ શરૂ કર્યું, સેનિટરી વેર બનાવતા. પછી ટાઇલ્સ ફેક્ટરી, ફાયર ક્લે ફેક્ટરી. અને ફાર્માસ્યુટિકલ્સમાં પણ ઝંડુના ચેરમેન હતા? હા, થોડા સમય માટે ઝંડુ ફાર્માસ્યુટિકલના ચેરમેન પણ રહ્યા હતા. પરિવહનમાં પણ એમનું નામ જોડાયેલું છે નહીં? સ્ટીમર અને એરલાઇન. આ વાત તો ખરેખર રોમાંચક છે. 1945માં બીજા ગુજરાતી ઉદ્યોગપતિઓ સાથે મળીને શ્રી અંબિકા સ્ટીમ નેવિગેશન કંપની શરૂ કરી, પશ્ચિમ કિનારે સ્ટીમર ચલાવતા. અને એરલાઇન એ ક્યારે શરૂ કરી? એના 2 વર્ષ પછી 1947માં. ભારત આઝાદ થયું એ જ વર્ષે અંબિકા એરલાઇન્સ પોતાની એરલાઇન. 1947માં. અવિશ્વસનીય. ક્યાં રૂટ હતા? મુંબઈથી ભુજ, રાજકોટ, જામનગર, મોરબી. અને બીજો રૂટ મુંબઈ, વડોદરા, અમદાવાદ. પણ એ લાંબુ ન ચાલી શકી. ના, કમનસીબે. ટ્રાફિક ઓછો અને કદાચ બીજા કેટલાક કાનૂની મુદ્દાઓ. 1949માં બંધ કરવી પડી. પણ વિચાર તો કરો, 1947માં એરલાઇન શરૂ કરવાની હિંમત, એ જ મોટી વાત છે. ખરેખર. આ સિવાય ખાણકામમાં પણ હતા. કોલસાની ખાણ. હા, ઝરિયા પાસે રાજાપુર કોલિયરી 1913માં ખરીદી હતી. અને જુઓ એમની દૂરંદેશી, 1970માં વેચી દીધી. કોલસાના રાષ્ટ્રીયકરણના બરાબર 1 વર્ષ પહેલા. બરાબર. પછી કચ્છમાં ભુજ, અંજાર, મુન્દ્રા રૂટ પર બસ સર્વિસનો કોન્ટ્રાક્ટ પણ ચલાવ્યો 1945થી 48 સુધી. અને નાણાકીય ક્ષેત્ર? બેન્કિંગ, ઇન્સ્યોરન્સ. હા, ઝરિયામાં પ્રાઇવેટ બેન્કર તરીકે કામ કરતા, ખાસ કરીને કોલસા ઉદ્યોગ માટે. ઇન્ડિયન ગ્લોબ ઇન્સ્યોરન્સ કંપનીના પ્રમોટર અને ડિરેક્ટર હતા. પોતાની ફાઇનાન્સ કંપની પણ હતી. અરે, દહાણુમાં પેપરબોર્ડ ફેક્ટરી, અત્તરની કંપની, આઈસ ફેક્ટરી, કોલ્ડ સ્ટોરેજ, પેકેજ્ડ ફૂડ એક્સપોર્ટ, કેટલું બધું. ખરેખર એમની વ્યાપારિક સૂઝ અને સાહસ ગજબના હતા.
હવે થોડી અંગત જીવન અને એમના કનેક્શન્સની વાત કરીએ. કચ્છના મહારાવ ખેંગારજી ત્રીજા સાથેના સંબંધો તો બહુ જાણીતા છે. હા, ગાઢ મિત્રતા હતી. પેલો 1937નો પ્રસંગ, લંડનમાં કિંગ જોર્જ છઠ્ઠાનો રાજ્યાભિષેક હતો. ત્યારે જગમલ રાજા મહારાવના એડી કેમ્પ બનીને ગયા હતા. સાચી વાત. અને કચ્છના કોઈ પણ સમાજમાંથી આ સન્માન મેળવનારા તેઓ એકમાત્ર હતા. એ બહુ મોટી વાત ગણાય. એમની મિત્રતા કેટલી ગાઢ હશે? જો, જ્યારે લંડનમાં જગમલ રાજાને પેલી માનદ એન્જિનિયરિંગ ડિગ્રી મળી ત્યારે મહારાવ પોતે હાજર રહ્યા હતા. અને કચ્છ રાજ્યમાં શાહી પરિવાર પછી જો કોઈને કાર રાખવાની પરવાનગી મળી હોય તો એ જગમલ રાજા હતા. એમના પૌત્રના સંસ્મરણોમાં પેલો વેનિસનો કિસ્સો પણ છે. હા, રસપ્રદ કિસ્સો છે. કહે છે કે એકવાર વેનિસમાં મહારાવ પાસે રોકડા ખૂટી ગયા. રેસ્ટોરન્ટનું બિલ ચૂકવવાના પૈસા નહોતા. ઓહ, પછી? જગમલ રાજાને ખબર પડી. એ તરત ત્યાં પહોંચ્યા અને બિલ ચૂકવી દીધું. મહારાવને શરમમાંથી બચાવ્યા. આવી એમની વફાદારી હતી. એમના સંબંધોનું વર્તુળ તો બહુ જ મોટું હતું. બ્રિટિશ અધિકારીઓ, રજવાડા. હા, વાઇસરોય, લોર્ડ ઇરવિન, લોર્ડ રીડિંગ જેવા મોટા અધિકારીઓ, શંકરગઢ, રીવાના રાજા, રાજકોટ, જામનગરના જામ સાહેબ, નેપાળના રાણા, બધા સાથે સારા સંબંધો. પણ કદાચ સૌથી મહત્વના સંબંધો હતા ભારતના રાજકીય નેતાઓ સાથે. કોની સાથે? મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ. અરે, નહેરુજીની બંને દીકરીઓ વિજયાલક્ષ્મી પંડિત અને કૃષ્ણા હઠીસિંહ, એમના લગ્નની જાન જગમલ રાજાના અલ્હાબાદવાળા બંગલાથી નીકળી હતી. શું વાત કરો છો? આટલા ગાઢ સંબંધો? પછી પંડિત મદન મોહન માલવ્ય, ગાંધીજી, સરદાર પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સી રાજગોપાલાચારી, વી ગિરી, આવા કેટલાય મોટા નેતાઓ સાથે એમને અંગત સંબંધો હતા. અને સ્વતંત્રતા ચળવળ માટે દાન પણ ઘણું આપ્યું હતું. વ્યવસાયિક સલાહ પણ આપતા હતા. પેલું મુકુંદ આયર્ન એન્ડ સ્ટીલવાળું? હા, એ કિસ્સો પણ જાણવા જેવો છે. જીવનલાલ મોતીચંદ શાહ, વિરેન શાહના પિતા, એમણે સલાહ આપી હતી. ગાંધીજીના કહેવાથી જીવનલાલ શાહ એલ્યુમિનિયમનો ધંધો બંધ કરવાનું વિચારતા હતા. ત્યારે જગમલ રાજાએ શું કહ્યું? એમણે કહ્યું કે લાહોરમાં લાલા મુકંદલાલની સ્ટીલ કંપની છે, એ ખરીદી લો. અને પછી જમનાલાલ બજાજ સાથે ભાગીદારીમાં એ કંપની ખરીદાઈ, જે આજે મુકંદ લિમિટેડ તરીકે ઓળખાય છે. કચ્છના યુવરાજ વિજયારાજી પણ એમના અલ્હાબાદ બંગલે ટેનિસ રમવા આવતા. અને રાજકારણમાં પણ એમની એક ભૂમિકા હતી, ખરું ને? ચૂંટણી લડ્યા હતા? હા, એકવાર અલ્હાબાદથી ચૂંટણી લડ્યા હતા. અને એક વાત તો બહુ જ નોંધપાત્ર છે. બ્રિટિશ સરકારે એમના પર દબાણ કર્યું કે લાલ બહાદુર શાસ્ત્રી સામે લડો. ઓહ! પણ એમણે શું કર્યું? દેશભક્તિ બતાવી. શાસ્ત્રીજી જીતી જાય એ માટે જાણી જોઈને પોતાની ઝુંબેશ ઢીલી પાડી દીધી. અરે, આવું કર્યું? હા, અને કહેવાય છે કે નહેરુજીએ પછીથી એમનો આભાર પણ માન્યો હતો. પછીથી તેઓ રાષ્ટ્રપતિ વી ગિલીને પણ રાષ્ટ્રપતિ ભવનમાં મળ્યા હતા. આટલી બધી સિદ્ધિઓ, આટલા મોટા સંબંધો, પણ એમણે પરોપકાર અને સમાજ સેવા માટે પણ ઘણો સમય અને પૈસા વાપર્યા. અલ્હાબાદનો ઝૂસી આશ્રમ એનું મોટું ઉદાહરણ છે. બિલકુલ, ગંગા કિનારે. પોતે જે ગંગા બ્રિજ બનાવ્યો એના છેલ્લા થાંભલા પાસે જ 100થી વધુ રૂમવાળો આશ્રમ. અને આજે પણ એમનો પરિવાર એનું સંચાલન કરે છે. સાધુઓ, યાત્રાળુઓ માટે મફત રહેવા જમવાની સગવડ, ખાસ કરીને કુંભ મેળા વખતે. આવો જ એક આશ્રમ ઉત્તરકાશીમાં પણ બનાવ્યો હતો. હા, અને શિક્ષણ માટે પણ ઘણું કર્યું. ભુજમાં 1932માં અને પૂણામાં 1940માં મિસ્ત્રી બોર્ડિંગ હાઉસ બનાવ્યા. છાત્રાલયો? હા, એમ્બ્યુલન્સ સેવા, હોસ્પિટલો માટે દાન આપ્યું, રાજકોટમાં હિન્દુ મંદિર બનાવ્યું અને પોતાના વતન નાગોર માટે તો શું નથી કર્યું. શું કર્યું તો નાગોર માટે? જાહેર બગીચો, મંદિર, હરિજન કોલોની, કૂવાઓ, ચબૂતરો, ગામનું પ્રવેશદ્વાર અને છેક નાગોરથી ભુજ સુધીનો 10 કિલોમીટરનો પાક્કો રસ્તો. ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિઓ પણ આપતા હતા. પોતાના સમાજ પ્રત્યે એમનો લગાવ કેવો હતો? અદ્ભુત. લગભગ 1920માં ઝરિયામાં આખા કેજીકે સમાજે અમને જ્ઞાતિ દીપકનું બિરુદ આપ્યું હતું. જ્ઞાતિ દીપક? હા, અને હંમેશા પોતાના કોન્ટ્રાક્ટના કામમાં સમાજના લોકોને જ પહેલી તક આપતા. અને પેલા જ્ઞાતિ ભોજન નાતેડું એ તો મોટા પાયે કર્યા એમણે. કેટલા લોકો આવતા હશે? એમના પ્રપિતામય રૂડીબાઈ ગુજરી ગયા ત્યારે જે જમણવાર કર્યો એમાં 18 ગામના લગભગ 20,000 લોકો 2 દિવસ જમ્યા હતા. મહારાવે પોતે મદદ કરી હતી એમાં.
પછી 1943માં એમના પ્રપિતા રાજા નારાયણ ગુજરી ગયા ત્યારે નાગોરમાં લગભગ 5000 લોકો જમ્યા હતા. આટલા મોટા યોગદાન અને કાર્યો બદલ સન્માન તો મળ્યા જ હશે. રાય બહાદુરનો ખિતાબ. હા, 1924માં શિમલામાં વાઇસરોય લોર્ડ રીડિંગના હાથે મળ્યો હતો. એ સિવાય જ્યોર્જ વી સિલ્વર જ્યુબિલી મેડલ 1935, જ્યોર્જ VI કોરોનેશન મેડલ 1937. અને શૈક્ષણિક રીતે પણ માન્યતા મળી હતી. હા, લોર્ડ ઇરવિનની ભલામણથી AEIE યુકેની માનદ ડિગ્રી મળી, જે BE સિવિલ બરાબર ગણાય. પેલી લંડનની ગ્લાસ ટેકનોલોજી સોસાયટીના ફેલો બન્યા. ઇન્સ્ટિટ્યુશન ઓફ સિવિલ એન્જિનિયર્સ યુકેના સભ્ય હતા. ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશનના પણ સભ્ય હતા. એમની જીવનકથા તો એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં પણ છે. પરિવાર માટે એમની શું વિચારસરણી હતી? ભવિષ્ય માટે? બહુ દૂરંદેશી હતા. પોતાના ચારેય દીકરા જયરામ, વરજણ, ગોપાલજી, શ્યામજી બધાને ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા, યુરોપ મોકલ્યા, વ્યવસાયિક કુશળતા શીખવા. અને નાની ઉંમરથી જ ધંધામાં જોડી દીધા હતા. હા, 1930-40ના દાયકાથી જ દીકરાઓ સાથે મળીને ધંધો સંભાળતા હતા. એમનો એક દીકરો વરજંગ એ તો ટ્રેન્ડ પાયલટ હતા, બોમ્બે ફ્લાઇંગ ક્લબના મેમ્બર. પાયલટ પણ? ખરેખર પ્રગતિશીલ પરિવાર. એમનું અવસાન ક્યારે થયું? 1974માં મુંબઈમાં. પણ એમના પૌત્રના સંસ્મરણો આજે પણ એમના પ્રભાવશાળી વારસાને જીવંત રાખે છે. ખરેખર રાય બહાદુર જગમલ રાજા ચૌહાણની આખી સફર જોઈએ તો અસાધારણ જ કહેવાય. એક સામાન્ય શરૂઆતથી રેલવે અને ઉદ્યોગ જગતના શિખર સુધી પહોંચવું. અને કેટલા બધા ક્ષેત્રોમાં પાયો નાખ્યો. રેલવે, કાચ, પોર્ટરેજ, શિપિંગ, એરલાઇન. પરોપકાર, સમાજ સેવા, સમુદાયનું નેતૃત્વ, આ બધું એમની દૃષ્ટિ, એમની સખત મહેનત અને સમર્પણ વગર શક્ય ન બને. અને ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગમાં એમનું યોગદાન તો ખરેખર અમૂલ્ય છે. ખૂબ જ પ્રેરણાદાયક વારસો મૂકી ગયા છે. સાચી વાત. એમના જીવનમાં પેલું પરંપરાગત મૂલ્યોનું પાલન, પોતાના સમાજ અને વતનને મદદ કરવી અને સાથે સાથે આધુનિક ઉદ્યોગ સાહસિકતા. હા, એ બેલેન્સ અદ્ભુત હતું. એમણે ખાલી પોતાનો ધંધો જ નહોતો કર્યો, પણ રાષ્ટ્ર નિર્માણમાં પણ યોગદાન આપ્યું. એમનું જીવન એટલે જાણે આખા KGK સમાજની ક્ષમતા અને નિષ્ઠાનું પ્રતિબિંબ. કદાચ આ પરંપરા અને આધુનિકતાનો સમન્વય જ એમના વારસાને આટલો કાયમી બનાવે છે. મને પણ એવું જ લાગે છે. KGK સમાજના આવા અગ્રણીઓની વાતો ખરેખર આપણને સ્થિતિસ્થાપકતા, નવીનતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા શીખવે છે. અને આપણા માટે એ ગૌરવની વાત છે. આપણે આપણા આ અગ્રણીઓનું સન્માન કરીએ, એમના વારસાને જાળવી રાખીએ અને નવી પેઢીને એમાંથી પ્રેરણા મળે એવા પ્રયાસો કરીએ તો આ ગૌરવગાથા પેઢીઓ સુધી જીવંત રહેશે. ચોક્કસ. KGK રાય બહાદુર અને રાય સાહેબની આ અકથિત વાર્તાઓ જાણવા માટે અમારી સાથે જોડાતા રહો. આ વાર્તાઓ કુશળતા, સમર્પણ અને એ KGK સમુદાયની અદમ્ય ભાવનાનો પુરાવો છે જેણે રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લીધો. અને હવે પછી કોની વાત કરીશું? અમારી આગામી ચર્ચામાં આપણે વાત કરીશું રાય બહાદુર જયરામ વાલજી ચૌહાણ અને અન્ય KGK શાહી ઓળખ ધરાવતા વ્યક્તિત્વોની. અચ્છા, જયરામ વાલજી ચૌહાણ, એ પણ એક મોટું નામ. હા, એમના નોંધપાત્ર કાર્યો, સિદ્ધિઓ, પુરસ્કારો અને એ પણ જાણીશું કે તેઓ કઈ રીતે ખરા અર્થમાં શાહી જીવન જીવ્યા અને પોતાના કાર્યો પણ શાહી રીતે કર્યા. તો રાય બહાદુર જયરામ વાલજી ચૌહાણ અને અન્ય KGK વ્યક્તિત્વોના જીવન, કાર્ય અને ગૌરવને જાણવા માટે જરૂરથી જોડાજો. જરૂરથી. આ ઐતિહાસિક ભારતીય રેલ યાત્રામાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર. જો આ ચર્ચા આપને ગમી હોય, પ્રેરણાદાયક લાગી હોય, તો જરૂરથી એને તમારા KGK, ગુજરાતી અને ભારતીય સમુદાયોમાં શેર કરજો. જેથી આ ગૌરવની વાત વધુ લોકો સુધી પહોંચે. અને હા, અમારા આ પ્રયાસને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી તમે અમારા વિકસાતા સમુદાયનો ભાગ બની શકો. અમે ફરી મળીશું આવી જ બીજી કોઈ અવિશ્વસનીય KGK વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય સ્વામિનારાયણ, જય સમાજ, જય હિન્દ. જય હિન્દ.